વડોદરા શહેરના કલાલી વિસ્તારમાંથી માનવતા અને કર્મનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। શાસ્ત્રી મહારાજ સર્કલ નજીક એક મસ્ત મોટો ભૂવો પડી ગયો હતો અને જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું હતું। સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં કોર્પોરેશનની ટીમ પહોંચતી હોય છે અને ત્યારબાદ બેરિકેડિંગ કરતી હોય છે, પરંતુ આ કોર્પોરેશનની ટીમ પહોંચે તે પહેલા જ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। ભૂવાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસના જવાનોએ કોઈપણ વિલંબ કર્યા વગર ઓટો રિક્ષા મારફતે બેરિકેડ્સ મંગાવી ભૂવાની આસપાસ સુરક્ષિત રીતે બેરિકેડિંગ કર્યું હતું, જેના કારણે સંભવિત અકસ્માતો અટકાવવામાં સફળતા મળી હતી। ખાસ વાત તો એ છે કે ભૂવાની નજીકમાં જ એક સરકારી શાળા આવેલી છે, જ્યાંથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાના બાળકો અવરજવર કરે છે। સમયસર કરેલી આ કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોનું માનવું છે। સ્થાનિક રહીશો, વાલીઓ અને વાહન ચાલકોએ ટ્રાફિક પોલીસની આ સમય સૂચક કામગીરીની પ્રશંસા કરી છે। સોશિયલ મીડિયા પર પણ આ પોલીસના માનવતાભર્યા અભિગમને લોકો વખાણી રહ્યા છે। અડલાદાણો બીએપીએસ હોસ્પિટલ 3 રસ્તા જ્યાં વરસાદ પડવાથી એક ખાડો પડી ગયો છે, જેથી અમે બેરિકેડિંગ લઈ આવ્યા અને કર્યું છે અને બાળકોને સમજ કરી કે સાઈડમાંથી જઈ શકો છો, આવી જાઓ તો ખાડામાં પડી જવાયું છે અને ખાડો ઘણો મોટો છે, તો તત્પર જલ્દી નિકાલ થાય તો સારી વાત કહેવાય। બેરિકેડિંગ ને બધું તમે જ લાવ્યા? હા, જાતે અમે લઈ આવ્યા। શું નામ તમારું? અમિતભાઈ અશોકભાઈ આમરે એ છે।